શ્વાનને બચાવવા જતા કાર ભડભડ સળગી ઉઠી। ડભોઈ વડોદરા રોડ પર શ્વાનને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। ટક્કર બાદ કારમાં આગ લાગી હતી। જો કે કારમાં સવાર દંપતીને સામાન્ય ઈજાઓ જ થઈ હતી। અકસ્માત બાદ દંપતીને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। દંપતી ડભોઈથી વડોદરા તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। ડ્રિંક એન્ડ ડ્રાઈવની મુહિમના દાવા પોકળ બની રહ્યા છે। અમદાવાદમાં નશાખોર ચાલકે અકસ્માત સર્જ્યો। અમદાવાદ દાણી લીમડામાં નશામાં ધૂત બેકાબુ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને મંદિર સાથે કારને અથડાવી દીધી હતી। આ બનાવ બાદ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। તો સ્થાનિકોના મતે ચાલક નશામાં હતો। આ બનાવ બાદ પોલીસે ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। તો કચ્છના ભચાઉ નજીક ઓવરબ્રિજ નજીક ટ્રેલર પલટી મારી, જેમાં 2 લોકો ઘાયલ થયા। લોખંડના ભારે સામાન લઈ જતા વાહનના અકસ્માતથી થોડા સમય માટે વાહન વ્યવહાર અટવાયો હતો। સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર ભડકે વળ્યા અને ગ્રામજનોના શ્વાસ અદ્ધર થયા। સ્માર્ટ વીજ મીટર ભડકે વળ્યા, રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ભરૂચના અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ। જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી। રહીશોનો આક્ષેપ છે કે સ્માર્ટ વીજ મીટર લગાવતા હતા ત્યારે વીજ વાયરો કાળજીપૂર્વક લગાવ્યા નહોતા અને તેને લઈને સ્થાનિકોએ જાણ પણ કરી હતી, પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દીધા હતા। સ્થાનિકોએ આ અંગે કોન્ટ્રાક્ટર પરના માણસોને રાખ્યા હોવાની દાવો કર્યો છે અને દ્રશ્યોમાં પણ દેખાઈ આવે છે કે આ સ્માર્ટ મીટર આગ લાગ્યા બાદ 24 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે આગ ઓગતી ગરમીમાં લોકોને મજબૂરીવશ બીજે રહેવા જવું પડ્યું હતું। વીજ સ્માર્ટ મીટરમાં આગના બનાવમાં જાનહાની તો થઈ નથી, પરંતુ હવે યુદ્ધના ધોરણે ફરી મીટરો લગાવી અને વીજ પુરવઠો કાર્યરત કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ, જોકે સરળ પ્રશ્નો પૂછાતા મેરિટ ઊંચું જવાની અપેક્ષા છે। પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર લેવાયું। સરળ પ્રશ્નો પૂછાતા ઉમેદવારોએ કહ્યું મેરિટ ઊંચું જશે। ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની લેખિત પરીક્ષા યોજાઈ। અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવારોની પરીક્ષા હતી। આમ એક જગ્યા માટે 218 ઉમેદવારો મેદાને છે। આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી। પ્રથમ પરીક્ષા એમસીક્યુ આધારિત હતી, તો બીજી પરીક્ષામાં થિયરીના પ્રશ્નો હતા। પરીક્ષામાં શેર માર્કેટની અપડેટને લઈને રસપ્રદ સવાલ પૂછાયા હતા। ત્રણેય મહાનગરોના સેન્ટરોમાં સવારથી બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો।